મહીસાગરમાં હડકાયા શ્વાને એક બાળકનો જીવ લઈ લીધો। ખાનપુરના ઘોઘાવાડ ગામે 8 વર્ષના બાળકનું મોત નીપજ્યું। 15 દિવસ પહેલા 5 થી 10 લોકોને આ શ્વાને બચકા ભર્યા હતા। બાળકને માથા અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। જિલ્લામાં રસી ન હોવાથી ગોધરામાં રસી આપવામાં આવી। વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન આ બાળકનું અમદાવાદ સિવિલમાં મોત નીપજ્યું છે। ત્યારે હડકાયા શ્વાન કરડવાને કારણે થઈને એક બાળકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જ્યારે જિલ્લામાં રસી નહોતી, જ્યારે ગોધરામાં રસી અપાવવામાં આવી હતી, ત્યારે વધુ સારવાર માટે આ બાળકને અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યો હતો। વધુ લોકોને પણ આ શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે। શ્વાન કરડવાને કારણે બાળકનું મોત નીપજ્યું છે। સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ થયું। અમારો છોકરો ઘોઘાવાડા ઓબ્લિગોટી પ્રાથમિક શાળામાં ભણતું। એ વખતે સ્કૂલમાં જતો વખતે કૂતરે બચકું ભર્યું। એમાં તાત્કાલિકના ધોરણે અમે ખાનપુર પીએચસી પર ગયા તો બી રસી ના મળી। ત્યાર પછી અમે બાકોર પીએચસી પર ગયા, બાકોર બી ન મળી। બાકોરવાળે અમને લુણાવાડા જિલ્લાનું મેન મથક ઉપર દવાખાનું સીએચસી આવેલું છે, એના બધે તો બી ના મળી અમને રસી। એના બધે ગોધરા ગયા, ગોધરા તો એ જ્યાં તે સારવાર છે તો ઈલાજ ના થયો। ત્યાર પછી અમે અમદાવાદ સિવિલમાં ગયા। સિવિલમાં જ્યાં પછી કોઈ દવાનું થયું નહીં, એના માટે અમારા છોકરાનો જીવ ગુમાવ્યો। હડકવા કૂતરું કરવાથી હડકવા હલવાનું હડ્યું અને જિલ્લામાં રસી ન મળવાથી, જિલ્લા બહાર કાઢવાથી, તો છતાં રસીની વ્યવસ્થા સરકારી દવાખાના ન થવાથી આવા છોકરાઓ કેટલા મરી જશે। તો આપને વિનંતી કે દરેક સરકારી દવાખાનામાં રસી રાખવા હોવાથી ન રાખવાથી આ છોકરાનો જીવ ગુમાયો